નમસ્તે મિત્રો, મારો અત્યારનો વિષય છે માણસ શોભે શાનાથી. માણસ શું મોંઘા ઘરેણાં પહેરવાથી શોભે છે? માણસ શું કિંમતી વસ્ત્રો પહેરવાથી શોભે છે? ભૌતિક સુખ સુવિધાઓ વધારીને પોતાના સુખમાં ઉમેરો કરીને માણસ શોભે છે? નહીં. માણસ શોભે છે સારી અને સુમધુર વાણીથી. જી હા મિત્રો, આચાર્ય ચાણક્ય કહેતા, જેની વાણી મીઠી છે, જેની વાણી મધુર છે, તેના માટે આ જગતમાં કશું જ અશક્ય નથી. મીઠી અને સુમધુર વાણીથી માણસ પોતાનું ધાર્યું કાર્ય પાર પાડી શકે છે. માણસ શોભે છે સારી અને સંસ્કારી વાણીથી. કહેવાય છે માણસ પરખાય વાણીથી. કોઈ માણસની તોછડી વાણી હોય, એનું બોલવું તોછડું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આવો છે. કોઈ વ્યક્તિ મૃદુ અને મીઠું બોલે તો આપણને અંદાજ આવી જાય કે આ માણસ સારો અને સભ્ય હશે. એટલે વાણીનું માનવ જીવનમાં ખૂબ એટલે ખૂબ મહત્વ છે. માટે બને ત્યાં સુધી મીઠી વાણી બોલવાનું રાખવું જોઈએ. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, મારો અત્યારનો વિષય છે માણસ શોભે શાનાથી. માણસ શું મોંઘા ઘરેણાં પહેરવાથી શોભે છે? માણસ શું કિંમતી વસ્ત્રો પહેરવાથી શોભે છે? ભૌતિક સુખ સુવિધાઓ વધારીને પોતાના સુખમાં ઉમેરો કરીને માણસ શોભે છે? નહીં. માણસ શોભે છે સારી અને